નમસ્કાર મિત્રો, હું જયેશ આચાર્ય ફિલ્મ અભિનેતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે તાલ્લાઓ એટલે મહેશ નરેશ. પદ્મશ્રી મહેશ કનોડિયાનો તારીખ 27મી જાન્યુઆરી એમનો જન્મદિવસ છે અને એ નિમિત્તે આપણે મહેશ નરેશના સંભાળના ભાગ 5 યુટ્યુબ ઉપર પ્રસારિત કરી રહ્યા છીએ. ગુજરાતી ચલચિત્ર જગત અને મહેશ નરેશના એ 5મા ભાગની અંદર આપણે ખાસ ચર્ચા કરીશું પથિક આદિત્ય સાથે કે એ બંને ભાઈઓની કેમેસ્ટ્રી એટલે કે મનમેળ એ કેવો હતો, એ બંને વચ્ચેનો પ્રેમ, એકબીજા પ્રત્યેની લાગણી અને તેમજ ખાસ એ જોવાનું કે એ બંને ભાઈઓએ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણું બધું આપ્યું, નો ડાઉટ, પણ એ ઉપરાંત સામાજિક, સોશિયલ, સમાજના લોકો માટે પણ એમને ઘણું બધું કર્યું છે. એ વિશે પણ આપણે ઘણી બધી ચર્ચા એમની સાથે કરીશું, પથિક આદિત્ય સાથે. તો હવે જેમને આપણે કાયમ યાદ કરીએ છીએ એવા ગુજરાતના અનમોલ બે તારલા મહેશ નરેશ. મહેશ નરેશ એટલે રામ લક્ષ્મણની જોડી. હાજી હાજી. મહેશ બાપા જે ટાઈમે ખૂબ જ બીમાર હતા, એપોલોમાં દાખલ હતા. હું પણ બે વાર ખબર કાઢી આવેલો. એ પેલા મુંબઈ હતા. હા, એ પેલા બોમ્બે હતા. એ દરમિયાન મને ખ્યાલ છે ત્યાં સુધી કે નરેશભાઈએ ખૂબ જ સારી એવી સેવા એમની કરેલી. બરોબર. તો ઇન બિટવીન તમે તો વધારે પડતા ત્યાં નજીક હતા, ત્યાં કદાચ એમની સાથે રસો બી ખરા, ત્યાં એમની જોડે રહેતા બી હશો કદાચ. તો તમને એ ટાઈમે કેવું મહેસૂસ થતું હતું કે આજે રામ લક્ષ્મણની જોડી એ તમને કેવો ભાવ લાગતો હતો એ ટાઈમે? અરે જ્યારે મહેશ બાપા બીમાર થઈ ગયા, હા, નરેશભાઈની હા હા આંખો ધ્યાનથી જુઓ તો કિનારે આંસુ બાજેલા જુઓ. અમે હોસ્પિટલમાં અમે એમની સાથે રોકાતા એપોલોમાં. તો નરેશભાઈ શૂન્ય થઈને બેસી રહે. એમને તો બાપાને સાજા કરવા, મહેશ બાપાને સાજા કરવા એ એમનો ધર્મ હતો. એમને બીજું કાંઈ નહોતું જોઈતું. બરોબર. મારા બાપા ની હયાતી એ જ મારી પાસે પૈસોનો પરમેશ્વર છે. બરોબર. અને હોસ્પિટલમાં આવી જવાનું, રાત્રે મોડે સુધી રહેવાનું, બાપાની નાની વસ્તુઓ, ડોક્ટરો જોડે ચર્ચાઓ, નર્સો જોડે ચર્ચાઓ. અને જ્યારે હિતુભાઈ આવે, સૂરજ આવે કે ભત્રીજા આવે, પછી રાત્રે મોડેથી હોસ્પિટલ છોડવાની અને સવારે તો 7 વાગે નરેશભાઈ આવી જાય, હોસ્પિટલ આવી જ જાય. લઈ જાઓ મલક માજા પિતના મંદિર બીજાની પૂજા કરે નાખો. લઈ જાઓ એવા મલક માજા પિતના મંદિર બીજાની પૂજા કરે નાખો. દખણ જાશો જાશો દરિયા પાર. આનું કારણ બરોબર કે મહેશ નરેશે, મહેશ કુમારે મીઠા બાપાની લાડ નરેશભાઈએ જોયેલું, પણ માનું લાડ જોયું નતું. બરોબર.
મહેશ બાપાએ મા બાપનો બંનેનો પ્યાર એમને આપ્યો. નરેશભાઈને નરેશભાઈને આપ્યો. આપ્યો. ઓકે. નરેશભાઈ બહુ નાના હતા. બરોબર. મેં હમણાં વાત કરી હતી ને કે હાજી. એ ચાલીઓમાં કે પોળોમાં કે લગ્નોમાં પ્રોગ્રામ કરવા જાય હા 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 ત્યારે નરેશભાઈ સાથે જ હતા. હમ. તો સાયકલ ઉપર સાયકલ બેસાડીને લઈને લઈ જાય. જાય. મંજીરા વગાડતા વગાડતા હા, સૂઈ ઊંઘી જાય. જાય અને રાત્રે સૂઈ જાય. મહેશ કુમાર ખભે કરીને લાવતા બરોબર છે. અને મહેશ બાપા પહેલા નરેશભાઈ એમને જમાડતા પીવડાવતા હા હા પછી પોતે ખાતા પીતા બરોબર છે. અને કેટલો બધો પ્રેમ એમણે મા બાપનો પ્રેમ આપ્યો છે. નરેશભાઈએ હમ હમ. બચપનથી જોયું હતું બરોબર છે. કે મારા અસલી મા બાપ તો મહેશ બાપા છે, હાજી હાજી શંકર બાપા છે, બરોબર છે. કંકુબેન છે હા 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 અને પાનીબેન છે. બરોબર છે. આ લોકોએ મા બાપનો એટલો બધો પ્યાર આપ્યો છે બરોબર છે. કે મને મારી માં હા બચપનમાં મૂકીને ગુજરી ગયા, હા હા પણ આ લોકોએ મને માનો હતો અવવા નથી ત્યારે દીધો. ના ખબર અને પડી. મહેશ બાપાએ તો અવવા જ નથી દીધો. બરોબર છે. એટલે એમને તો મારા પ્રણામ હોય. એ મારા ભગવાન છે, બરોબર. મારા મહાદેવ મહેશ બાપા છે. બરોબર છે. लचके रे लचके रे लचके रे लचके रे पातलड़ी केड़ तारी लचके हाँ लचके रे जोई जोई मनड़ो मचके रे जो बनियो वही वही जाए रे मुझको क्यों ना रोकाए रे केसों के साजन सावरे के साजन सावरे के साजन सांभरे के साजन सांभरे એટલે એમને ખૂબ જ સેવા એપોલોની અંદર. એપોલોમાં એ સિવાય બંગલામાં જ્યારે હાજી એમને રજા આપેલી હાજી ત્યારે હા એમની સાથે એમનો ભત્રીજો દર્શન હા હા કનોડિયા, ગૌતમ કનોડિયા, હમ હમ હમ. પછી એમના રસોયા રાજુભાઈ, હા 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 આ લોકો મહેશ બાપાની બહુ સેવામાં 24 કલાક તત્પર રહેતા. ઓકે. નરેશભાઈ હા હા બધું કામ પતાવે, હા 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 ચાલુ કામમાં આવીને બાપાની ખબર કાઢી જાય હા હા અને સવારે ઉઠે ને હા હા મહેશ બાપા એ પહેલા તો નરેશભાઈ બ્રશમાં ટૂથપેસ્ટ મૂકીને એમનો ટુવાલ કપડા લઈને એમના પલંગ બાજુ બેસાવા શું વાત છે? કે બાપા ઉઠે હા હા એમને બ્રશ કરાવવાનું, એમના કપડા હેંગરે ભરાઈ દેવાના, હા 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 પછી એમનો ટુવાલ આપવાનો, હાજી એમની સફાઈ કરાવવાની, દર્શન, ગૌતમ ને બધા હાજી જે રાજુભાઈ ને હતા. હમ હમ હમ. એટલે નરેશભાઈ એમને કપડા બપડા બધું પહેરાયા પછી તૈયાર કરી હા હા એમને ચા નાસ્તો વાહ. નરેશભાઈ પોતાના હાથે પીવડાવે. હમ હમ. રામ લક્ષ્મણની જોડી ખરેખર બહુ આગળ આની જોડી તો અશક્ય છે સાચી વાત છે. સાચી કે વાત. વિશ્વમાં એક ઇતિહાસ બની ઇતિહાસ ગયો. બની ગયો. ઇતિહાસ બની ગયો. ખાલી વાતો તો આપણે બહુ સાંભળીએ છીએ, સાચી વાત છે. આ તો પણ આપણે નજરે નજરે નિહાળ્યું. કે રામ લક્ષ્મણ ખરેખર આ હતા. સાચી વાત છે. ઉડીને જજે પાવાગઢ રે માં કાળીને કેને ખેજે ગરબે રમે રે પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે માં કાળીને જઈને કેજો ગરબે રમે રે. પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે મારી મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે. પંખીડા ઓ પંખીડા પંખીડા ઓ પંખીડા. ભાઈ જ્યારે કોઈ બી સફળતા પ્રાપ્ત કરે કોઈ બી વ્યક્તિ, હાજી. પછી એની ઘણી બધી મહેચ્છાઓ હોય છે હાજી હાજી અને
એમાં એ ઈચ્છાઓ બંને ભાઈઓમાં કંઈક ને કંઈક તો હશે જ, ચોક્કસ. બરાબર. તો એવી કોઈ તમારા ધ્યાનમાં ખરી કે એમની આ ઈચ્છા હતી, એમની આ ઈચ્છા હતી એવું? જયેશભાઈ, હાજી. બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. કારણ કે મહેશ નરેશ એમણે આ સ્ટેજે પહોંચ્યા પછી હા, એમની તો ઘણી ઈચ્છાઓ હતી, બરોબર. પણ સમય સંજોગો પ્રમાણે એ સમય ફાળવી નહોતા શકતા. બરોબર છે. એમની ઈચ્છાઓ ઘણી જ હતી. હા હા હા. તો જાણે અજાણે હા હા ખાનગીમાં હા હા, એ ઘણાને મદદરૂપ થતા, બરોબર. કોઈ સંસ્થાઓને દાન આપતા, હા હા પણ પોતાના સ્ટેજ પ્રોગ્રામો હા. ફ્રી ઓફ આપતા, મંદિરોને લાભાર્થી. લાભાર્થે. હાજી. એટલે આવી સેવા એ કરી શકતા. અને એમાં જે તે વ્યક્તિ સંસ્થાઓને ફાળો મળી રહેતો. બરોબર છે. એટલે આ રીતે એમની મહેચ્છા 50% પૂરી થઈ જતી હા હા હા. કે અમારો સમયનો અભાવ હોવા છતાં હા, હા. ચલો આટલું તો કરી શકીએ છીએ ને. બરોબર છે, બરોબર છે. પણ છેલ્લે નરેશભાઈને અમે બેઠા હોય હા 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 તે નરેશભાઈ કહે કે પ્રદીપ, હા હા. વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમ હા હા. આ બંને આપણે ભેગા કરીએ, કમ્બાઈન્ડ. કમ્બાઈન, ઓકે. અને એનું એક એવો મોટો ભવ્ય બિલ્ડિંગ બનાવીએ હા હા હા. કે એમાં ખરડાગરના વૃદ્ધોને, વૃદ્ધો અને અનાથ બાળકો. અનાથ બાળકો, હા, તો હા. બાળકોને મા બાપનો પ્રેમ મળશે, હાજી. મા બાપને બાળકોનો મળશે. બરોબર છે, બરોબર. અને જે દીકરાઓએ મા બાપોને તરસોડીને ઘરડાઘરમાં મૂકેલા છે હા હા હા. એ લોકો ભૂલી જશે અને બાળકોમાં એમના દીકરાઓના દર્શન કરશે. દર્શન કરશે. બરોબર. અને દીકરાઓ પોતાના મા બાપને તો જોયા ના હોય, બહુ સારી ઈચ્છા, બહુ જોરદાર તો ઈચ્છા. એમની ઈચ્છા તો બહુ હતી એના માટે. હા હા હા. પણ આ ઈચ્છા હા હા હા. એમની અધૂરી રહી ગઈ. હાજી હાજી. પણ હિતુ કનોડિયા હાજી, હાજી. સાહેબના ધ્યાન ઉપર લાવીશું ઓકે ઓકે. કે એમની એક ઈચ્છા પૂર્ણ પૂર્ણ થાય. તો પ્રયત્ન કરે. હાથોમાં મારા